બ્રહ્મત્વ નાશ પામ્યું છે અને હું પ્રેત બન્યો છું. ગૌકર્ણજી મહારાજ કહેવા લાગ્યા, ત્વદર્થમ તો ગયા પિંડો મયા દત્તો વિધાનતઃ તત્કથમ નૈવ મુક્તિ. મામા, તારા માટે તો ધુંધુકારી મેં ગયાજીમાં શ્રાદ્ધ કરાયું છે. તો મારા માટે આશ્ચર્યની વાત એ છે કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં તારી મુક્તિ કેવી રીતના ન થઈ? અને સાચી વાત છે, ઘણાના કર્મો જેવા હોય કે જેને ગયાજી પણ મુક્તિ નથી આપી શકતા. ગયાજી પણ એમ કે છે કે આ ગયાજીમાં આપણે શ્રાદ્ધ શું કામ કરીએ ખબર છે તમને? હા, બાણાસુરની એક સંતાન હતી ગયાસુર. એને બ્રહ્માજીને પ્રસન્ન કરીને વરદાન માંગેલું કે જે મારા પાસે આવી એને જતો રહે ને, હું જેના પર હાથ મૂકી દઉં એને મુક્તિ મળી જવી જોઈએ. પછી તો ગયાસુરની પાસે લોકો જાય, પગે લાગે, ગયાસુર હાથ મૂકે અને મુક્તિ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આવું થોડું ચાલે, હવે શું કરવું? એટલે બધા જ દેવતાઓ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા અને ગયાસુરને કહ્યું કે અમારે યજ્ઞ કરવો છે, જગ્યા આપ. ગયાસુર કહે ઠીક છે, માગો, ક્યાં જોઈએ? કે અમારે તારી છાતી પર યજ્ઞ કરવો છે. ગયાસુર સમજી ગયો આ કોઈ સામાન્ય નથી. કીધું ઠીક છે, આવી જાઓ. યજ્ઞ સ્થળ આપી, યજ્ઞની શરૂઆત થઈ. દિવસે દિવસે યજ્ઞ ચાલતો ગયો અને દિવસે દિવસે ગયાસુર પોતાના શરીરને વધારતો ગયો. એટલું શરીર વધાર્યું કે માનો દેવતાઓ થાકી ગયા. કીધું અમને રજા આપો, તો કે ના, હવે રજા ના મળે. પાછું યજ્ઞની શરૂઆત, ફરીથી શરીર વધાર્યું અને જ્યાં ગયાસુરના પગ ગયા ને એને આજે હું ને તમે પ્રયાગ કહીએ છીએ. પ્રયાગ ક્ષેત્ર છે ને, ત્યાં સુધી લાંબા કર્યા હતા પગ. દેવતાઓએ કહ્યું ગયાસુર હવે અમે થાકી ગયા. ગયાસુર કહે ના, બ્રાહ્મણ આવે પોતાની મરજીથી, જાય યજમાનની મરજીથી. તો એટલે બ્રાહ્મણો પેલા પોતાની મરજીથી જ આવતા. એ તો હવે તમે બધા એવું કરી નાખ્યું બ્રાહ્મણોને કે ફોન કરો ત્યાં બાપા આવી જાય, એવું કઈ ન આવે. હા, હવે તો આપણે ઘણા તો બ્રાહ્મણને મિસ કોલ કરે. લ્યો, મેં કીધું મારા જેટલા ભણાવેલા છોકરાઓ છે, મેં કીધું કોઈ દિવસ કોઈ યજમાનના મિસ કોલનો જવાબ ના આપતા. તમને મિસ કોલ મારી, તમે ઘરે જાશો તમારી શું સેવા કરશે? અદ્ભુત માણસો છે. નામ નથી આપો. અમારી પાસે એક અમારે ભાઈ હતો, મારે ગાતો હતો મારા સાથે પેલા. ઈને એના બાપા રોજ રાત્રે, આ વિપ્ર હતો, બ્રાહ્મણ જ અમારો, રોજ રાત્રે 40 મિસ કોલ એકબીજાને, 50 મિસ કોલ. કે એ બે માંથી એકની બેલેન્સ ન કપાવી જોઈએ અને એકબીજા યાદ કરીએ છીએ ખબર પડી જવી જોઈએ. લે, હા હા, અદ્ભુત જીવતા. પેલા બ્રાહ્મણને લેવા માટે, સાહેબ રામ જેવા રામને જન્મ લેવાનો હતો, એના માટે દશરથજી મહારાજે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાનો હતો. તો દશરથજી મહારાજ ખુલ્લા પગે એમના ઘરેથી કૌશલ્યાજીને લઈ અને ઉઘાડા પગે જંગલમાં બ્રાહ્મણને બોલાવવા માટે ગયા હતા. એ બ્રાહ્મણ છે. અને આપણે બધા નહીં એમ કે તે મહારાજને ફોન કરી મૂક ને, આવી રહે તે તો કાં જવાનો, આપણા ત્યાં જ આવે. એમ કે નહીં, એમ નહીં આવે, એમ બધા મહારાજ નહીં આવે. કથા કરવાની એમ કે ફોન કરી મૂક ને તે શાસ્ત્રીને, એમ કે આવીને મળી જાય આપણને. કથા તારે કરવાની, શાસ્ત્રી કાંઈ મળવા આવવાનો. તું કરોડપતિ તારા ઘરનો, અમારે તા નહીં. અદ્ભુત છે. પણ કહેવાનો અર્થ એ છે કે બ્રાહ્મણ આવે પોતાની મરજીથી, મસ્તીથી આવે અને જાય તમારી મરજીથી. કેમ આવે? એ સ્વમાનથી આવે અને જાય ત્યારે તમારા પ્રેમને આધીન થઈને જતો હોય છે. એટલે આ તો એવું છે, સ્વમાન તો બધાને વાલું હોય, પણ તમારી આંખોમાં જો પ્રેમ હોય વિપ્ર પ્રત્યે. બ્રાહ્મણોએ આ વિશ્વને શું નથી આપ્યું સાહેબ, કયો ને? હા, હિન્દુસ્તાનનું કોન્સ્ટિટ્યુશન એનું ગવા છે 1947 થી લઈને અત્યાર સુધી. હિન્દુસ્તાનના ડિફેન્સને, હિન્દુસ્તાનના લોને, હિન્દુસ્તાનના ગાર્ડિયનને સંભાળનારા 65% બ્રાહ્મણો છે. પછી ભલે એ યુપીના હોય, બિહારના હોય, મહારાષ્ટ્રના હોય, ગુજરાતના હોય, કર્ણાટકના હોય, પણ એ બ્રાહ્મણો જ છે. તો
ખેર આપણે એમાં નહીં, પણ ગયાસુર એમ કહે કે તમારે જવું હોય તો હવે મારી મરજીથી જ જવાય. એમ કે ઠીક છે તારી મરજીથી, પણ હવે તું રજા તો આપ. ના આપું, એક જ શરતે આપું. કેવી રીતના? તો કે હવે આ જે મારું સ્થળ છે, મારું જે શરીર છે, એના ઉપર પણ કોઈ પગ મૂકીને જતો રહે ને તો એની 3 પેઢી તરી જવી જોઈએ, તો જ મુક્તિ આપું. અને દેવતાઓએ વચન આપ્યું કે હા એ થશે. એટલે આપણે ગયાજીમાં શ્રાદ્ધ કરવા જઈએ છીએ. ગૌકર્ણજી મહારાજ કે તારું ધુંધુકારી ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તને કેમ મુક્તિ ન મળે? ધુંધુકારી કહેવા લાગ્યો, ભાઈ મારા કર્મ એવા છે. માતાને દુખી કરી, પિતાને માર્યા, તમને દુઃખ આપ્યું, આંધળાઓને બાળકોને કૂવામાં પધરાવ્યા, બ્રાહ્મણ હોવા છતાં શસ્ત્ર રાખ્યું. તું ગયાજીમાં એક નહીં, ગયા શ્રાદ્ધે શતે નાપીર મુક્તિર ભવિષ્યતિ. ગૌકર્ણજી એક નહીં, પણ ગયાજીમાં તમે મારા માટે 100 શ્રાદ્ધ કરો ને તો પણ મારી મુક્તિ સંભવ નથી. ઉપાયમ પરમ કિંચિત વિચારય. આનાથી કોઈ મોટો ઉપાય તમે વિચાર કરો. ગૌકર્ણજી મહારાજ કહે ઠીક છે, હું સવારે કંઈક વિચારી અને તારા માટે કરીશ. સવારમાં ઊભા થયા. ગ્રામીણ વડીલો જેટલા પણ હતા બધાને મળ્યા, પણ કોઈ પાસેથી ઉત્તર ન મળ્યો. ગૌકર્ણજીએ વિચાર્યું ચાલ હું ભગવાન સૂર્યને પૂછું. તુંગભદ્રાના કિનારા આવી, હાથમાં અંજલિ લઈ સૂર્યને અર્ઘ્ય આપી અને સૂર્યને કીધું કે તિષ્ઠ, ઉભા રહી જાઓ. અને સૂર્ય ઉભા રહી ગયા. જો આ બ્રાહ્મણની કેટલી તાકાત છે. 2 બ્રાહ્મણના દીકરા છે, ધુંધુકારી અને ગૌકર્ણ. સારો ને ખરાબ બંને ઉદાહરણ. તમારે શું બનવું છે એના પર ડિપેન્ડ કરે. હા, બાકી રાવણ એ બ્રાહ્મણ જ હતો ને. ચાર વેદનો જ્ઞાતા હતો. સૂર્ય ઉભા રહી ગયા. સૂર્ય ગૌકર્ણને કહે કે ગૌકર્ણજી હું ઉભો રહું એ યોગ્ય નથી, તમે એક કામ કરો, તમે ઉલટા પગે ચાલો અને હું ધીમી ગતિ કરું. ગૌકર્ણ મહારાજે સૂર્યને પ્રશ્ન કર્યો કે મારો ભાઈ પ્રેત બન્યો છે, એના માટે હું શું કરું? અને ભગવાન સૂર્ય કહે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વ ધર્મ રૂપમ તુ વિશ્રુતમ. ભગવાન સૂર્યએ કહ્યું કે આપ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરો, એનાથી તમારા ભાઈની પ્રેત પીડા જતી રહેશે. અને પછી તો ગૌકર્ણજી મહારાજે સુંદર મજાની કથાનું આયોજન કર્યું અને વૈષ્ણવોને મુખ્ય શ્રોતા કરી અને પોતે જ વક્તા થયા અને સુંદર મજાની કથાની શરૂઆત કરી. પ્રથમ સ્કંદથી લઈ અને 12 સ્કંદ સુધીની કથા કરી. હવે જ્યારે કથાની શરૂઆત કરી ત્યારે ધુંધુકારી એ કથાની અંદર પ્રવેશ કરે છે. આવીને જોવા લાગ્યો કે હું ક્યાં બેસું. દેવ ગાંધર્વ મનુષ્ય બધા જ બેઠેલા, પણ હું ક્યાં બેસું? એટલે વાંસની એક 7 ગાંઠ વાળી દાંડીની અંદર ધુંધુકારીનું સ્નપન કરવામાં આવ્યું. અને પહેલા દિવસની કથા થઈ એટલે એ વાંસની પહેલી ગાંઠ ફૂટી. બીજા દિવસની કથા થઈ, બીજી ગાંઠ પૂછી. એવી જ રીતના 7 દિવસની કથાથી 7 ગાંઠો તૂટી ગઈ. એવં 7 દિનૈશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસ કથા સાંભળી, 7 ગાંઠો તૂટી ગઈ. અને એ વાંસની દાંડી જ્યારે ફૂટી તો એમાંથી સુંદર મજાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને ધુંધુકારી બહાર નીકળ્યો છે. જો સાહેબ, આપણે આજે પણ બધા વાંસ રાખીએ છીએ, ક્યારેક એમ વિચારીએ કે આ ગાંઠો તૂટે કે નહીં તૂટે. હા, આ કોઈ વાંસની ગાંઠોની વાત નથી, આ વાસનાની ગાંઠોની વાત છે. જે મારા ને તમારા વિકારો છે, સપ્ત ગ્રંથિઓ છે, એ વિભેદન થાય તો જ બીજું કંઈ થઈ શકે, એના સિવાય કોઈ વસ્તુ થવાની નથી. સાહેબ, ધુંધુકારી આવ્યો ત્યારે પ્રેત હતો,
પણ 7 દિવસમાં 7 વિકાર ગયા એટલે ભગવાનના પાર્ષદનું સ્વરૂપ ધારણ કરી અને બહાર નીકળ્યો છે. ભાગવત એમ કહે કે દિવ્ય રૂપ ધરો જાત, दिव्य रूप धरो जाता तुलसीदाम मंडित पीतवासा घनश्याम मुकुति कुंडलान्वित पीतवासा मुकुटि कुंडला